સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરત જિલ્લાના બારડોલી શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામોને નવી ગતિ મળી છે। બારડોલી નગરપાલિકા દ્વારા 15મું નાણાં પંચ યોજના, સ્વર્ણિમ જયંતિ યોજના તેમજ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરાયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ બારડોલીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કુલ 12 કરોડ 27 લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન શહેરના આંતરિક માર્ગો, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત વિકાસ કામો શરૂ કરવામાં આવ્યા હતા, જેનાથી બારડોલી શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે। આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો પણ હાજર રહ્યા હતા। જે બારડોલી શહેરી વિકાસ યોજનાના ₹12 કરોડ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, જે ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું હતું। જે માર્ગો, ડ્રેનેજ અને લાઇટ સુધારા શરૂ કરવામાં આવી રહી હતી, જેમાં નાગરિક સુવિધાઓ માટે મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી રહી છે।